તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરના કાનવાથી। જંબુસર તાલુકાના કાનવા વણકરવાસમાં ગંભીર પાણીની સમસ્યા, લોકોમાં આક્રોશ, રોગચાળો ફેલાવાનો ભય। જંબુસર તાલુકાના કાનવા ગામના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ગામમાં પાણી સપ્લાય કરતી મુખ્ય લાઇન તૂટી ગયાની ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં અત્યાર સુધી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું નથી। સ્થાનિક લોકો મુજબ તૂટી ગયેલી લાઇનમાં ગંદકી ભરાઈ ગઈ છે અને એ જ ખાડામાં એક મરેલા શ્વાનનું બચ્ચું પણ મળ્યું હતું। આ જ જગ્યા ઉપરથી પસાર થતી વણકરવાસની લાઇનમાં ગંદુ પાણી ભરાઈ રહ્યું હોય, પીવાના પાણીમાં ભેળસેળથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે। વણકરવાસના રહેવાસીઓએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર વિભાગે કોઈ પગલાં લીધા નથી। પીવાના પાણી જેવી નિત્ય જરૂરી સુવિધા માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, છતાં કોઈ અધિકારી સ્થળ પર પહોંચી સમસ્યાનું નિરાકરણ કરે તેવું બન્યું નથી। આજરોજ વણકરવાસના લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરી હતી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક તપાસ તથા મરામત કાર્ય શરૂ કરવાની માંગ કરી છે। સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આવનારી ચૂંટણીમાં વણકર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે તેમ જણાવવામાં આવ્યું હતું। નગીન પરમારનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। ધોવાનું કઈ અમે લાઈન 4 દાડા પાણી છોડ્યું અને પાણી આવીને હતા પેલું એને બંધ કર્યું। એના ઘેર જાતો હું કે તમને અને એમ ઘેર જાતા કઈ કહેવા ના આવું, સરપંચે કહેવા જા હમણાં જ ના કીધું મને એ ઘેર તો બહાર ગામ જઈને ગયા છે પાછી આવીને ઘેર જઈને પાણી છોડનાર એવું કહેવા માંગે। તમે એવું કહો અને ગટર લાઈન બંધ થઈ ગઈ એટલે પાણી બહાર જાય એવું ગટર લાઈન બંધ થઈ બહાર પાણી જાય છે। અમારો રસ્તો દવાનો રહેતો નહીં, અરે જાવ ગટર સાફ કરાવ ગાંઠિયા ઉડ્યા પડો ગટરો હું ચોક્કસ થઈ ગયો છે। ગટર એ થઈ ગઈ લપસી પડ્યા છે। કોઈ કોઈને આવતું નહીં આ ફજામ જોવા હોય કે હું થાય છે ફજામ પાણી નહીં આવતું, કેટલા નોરા કરે બપોર ઉધીન વાર જોયા કરો, વાર જોયા પાણી આવે ના જોયા કરવાનું ચાલતું હે। અટરા ઘોડે જેલા મોટા ને ભાઈ બધા ડરે છે ભાઈ પાણી એવું નહીં કાઢતા ડરતું આગળ ગામમાં ડરે પડી જાવ। નારાયણભાઈ સોમાભાઈ વણકરવાસ, આજે 4-5 દિવસથી પાણી આવતું નથી અને બીજું કે આ ઘડીએ અમે જઈએ છીએ ત્યાં સરપંચની કને તો સરપંચ ધ્યાન નહીં આપતા અને પેલા માણસે ધ્યાન નહીં આપતા, પાણી છોડનારા માણસ ધ્યાન આપતા નહીં અને કૂતરું હોય તે ખાડામાં પડી છે, મરી ગયેલું કાઢ્યું કાલે એવું કહે છે લોકો અમારે એમાં। અને પાણીની બેદરકારી રાખે છે આ લોકો। અને બીજું કે અમારા વણકરવાસની અંદર પહેલેથી બેદરકારી રાખી છે એ લોકોએ, પહેલેથી જ બેદરકારી રાખી એ લોકોએ સરપંચની મને બધો અને જો આવડ નહીં આવવાનું તો સરપંચ તો કોઈ અમે વોટ નહીં આપવાના। હા નહીં આપીએ, હા ભાગોળથી પાછા વાળીશું, અમારું કામ કરો એટલું ફળ। આજે એવું આજથી 1.5 મહિના પહેલા એક ખાડો ખોદેલો છે પાટો મારવા માટે, તો પંચાયત એવું કહે છે કે એ રોડ PWDમાં ગયો છે એટલે એ જગ્યાએ ખાડો નહીં ખોદાય, એટલે એ ખાડાની અંદર મટોળું છે। એમાં ગઈકાલે કૂતરું મરેલું હતું, એ જ પાણી એ ખાડામાં ભરાય છે અને પાછું એ રિટર્ન આવે છે। જે રીતે બહેરોને ડિલિવરી થાય જે દુર્ગંધ મારે એવું પાણી આ વણકર સમાજના લોકો પીએ છે। દરેક વસ્તુની અંદર વણકર સમાજ પાછળ છે। હમણાં ટૂંક સમયમાં અંદર હાઈસ્કૂલની અંદર સાયકલો દરેક સમાજને મળી, પણ 1.5 મહિના પછી વણકરવાસની 2 દીકરીઓને સાયકલ અમે જ્યારે ઓબ્જેક્શન ઉઠાવી ત્યારે આપવામાં આવી। એ જ રીતે આખા સમાજ મતલબ કે વણકર સમાજ સૌથી પાછળ, આખા ગામનું કામ થયા પછી જ વણકર સમાજનું કામ થાય છે, ત્યાં મને થતું નથી। એટલે જો આ રીતનું કામ ચાલતું રહેશે તો અમે આવનારી 2 મહિના પછી જે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત સતત બહિષ્કાર કરીશું। અને કહાણવા વણકર સમાજની અંદર કોઈ પણ વ્યક્તિએ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય મત માંગવા માંગે આવવું નહીં, અને જે કોઈ આવશે તેનું પરિણામ ખરાબ આવશે। એ અમે વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળીને આજે કહે છે, કોણ તો અમારી લાઈન નવી નાખો, કોણ તો અમને રેગ્યુલર પાણી આપો। 4 દિવસે પાણી આવે છે। અત્યારમાં જેટલો છોકરો સ્કૂલ જાય છે બધો છોકરો નહાયા ધોયાવાના પાણી એને ચા પણ મૂક્યા પણ હતા પાણી નહોતું, એવી પોઝિશનમાં બધા છોકરાઓ ત્યાં સ્કૂલમાં ગયા છે। તો શું આ અમારી અમે વણકર સમાજ છે તો અમારા એસસી સમાજ પ્રત્યે આવો દુષ્વ્યવહાર કેમ રાખવામાં આવે છે? આખા ગુજરાતની અંદર વણકર સમાજ પ્રત્યેની જે આ લોકોના મગજમાં જે પહેરી ગયું છે ભૂસું એ દૂર થવું જોઈએ, નહીં તો આનું પરિણામ ખરાબ આવશે, એ હું ગેરંટી હાથે તમને કહું છું। બરાબર છે।